મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે હવે છેલ્લે બંધારણીય ટકાવારીની આપણે વાત કરી હતી. હવે આગળનો ટોપિક જે આવે છે બાળકો એ છે પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવવાની રીત. દળ ટકાવારી આપેલી હોય એની ઉપરથી તમારે આ સૂત્રો મેળવવાના છે. તો પહેલા તો આ પ્રમાણસૂચક સૂત્ર એ શું છે? તો પ્રમાણસૂચક સૂત્ર જે છે એ શું છે? તો સંયોજનમાં રહેલા પરમાણુઓની પૂર્ણ સંખ્યા કઈ લેવાની છે? પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. એ આપણે ઉદાહરણ લઈશું એટલે તમને ખબર પડશે. પણ અત્યારે હાલ સંયોજનમાં રહેલા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળતર ગુણોત્તર દર્શાવે. બરાબર છે. જ્યારે આણ્વીય સૂત્ર એ શું છે? તો સંયોજનના અણુમાં રહેલા એટલે કે સંયોજનમાં રહેલા પરમાણુઓ હોય એની ચોક્કસ સંખ્યા દર્શાવે તો એને આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર કહેવાય. બરાબર છે. તો પેલો પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે, ચોક્કસ સંખ્યા ના દર્શાવે. જ્યારે આ પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે. એવું એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો બાળકો. એક તમારે જે આગળ કામમાં પણ આવવાનું છે એવું એક ઉદાહરણ લઉં તમારા માટે. બરાબર છે. જે તમારા આગળ કામમાં આવશે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ આપણે એક વધારાનું કોઈ ગણવાનું આવે. દાખલા તરીકે પોટાશ એલમ એક સૂત્ર આવે છે, પોટાશ એલમ. ખાલી આ જાણકારી માટે કહું છું. એનું આણ્વીય સૂત્ર શું છે ખબર છે? K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O. આ પોટાશ એલમનું સૂત્ર છે, આણ્વીય સૂત્ર. હવે એનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? તો એનું પ્રમાણસૂચક સૂત્ર જે છે ને એ શું થાય ખબર છે? આના કરતાં અડધું થઈ જાય. K1 SO4 3 ને 1 4 છે તો 2 થઈ જશે. Al 2 છે તો 1 થશે. SO4 2 થઈ જશે 4 માંથી, અને પેલા 12H2O. તો આ પ્રમાણસૂચક સૂત્ર છે અને આ આણ્વીય સૂત્ર છે. એવી જ રીતે બાળકો, બરાબર છે કે ભાઈ કોને કહેવાય? તો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ એક ઉદાહરણ છે ગ્લુકોઝનું, C6H12O6. આ આણ્વીય સૂત્ર છે. પણ આનું પ્રમાણસૂચક સૂત્ર શું હોઈ શકે? તો આનું પ્રમાણસૂચક સૂત્ર આવું હોઈ શકે કદાચ બરાબર છે, CH2O. શું હોઈ શકે? CH2O. તો આને 6 વડે ગુણો તમે તો C6H12O6 થઈ જશે. તો આનું પ્રમાણસૂચક સૂત્ર આવું હોઈ શકે એમ કહું છું. આ છે એવું નથી કહેતો, પણ આ તમને સમજૂતી બતાવી છે. તો તમારે જો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવું હોય તો તમારે જો દળ ટકાવારી જાણતા હોઈએ તો એના ઉપરથી તમે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકાય. શું નક્કી કરી શકાય? પ્રમાણસૂચક સૂત્ર. અને પછી જો મોલર દળ જાણતા હોઈએ, આણ્વીય દળ જાણીએ, તો અણુ સૂત્ર પણ નક્કી કરી શકાય. તો દળ ટકાવારી ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને પછી જો મોલર દળ હોય તો એના ઉપરથી અણુ સૂત્ર પણ નક્કી કરી શકાય. તો એના માટે શું કરવાનું? તો સૌથી પહેલો મુદ્દો શું છે, રીત શું છે? તો દળ ટકાને તમારે પહેલા ગ્રામમાં ફેરવવાના. શેમાં ફેરવવાના? ગ્રામમાં ફેરવવા. એના પછી મોલ સંખ્યામાં ફેરવવા. પછી મોલ સંખ્યા હોય એને નાની સંખ્યા વડે શું કરવા? તો ભાગવા. મોલ સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવા. તો એવું શીખવાડું છું. અને પછી પ્રમાણસૂચક સૂત્ર લખવું.
અને એના ઉપરથી આણ્વીય સૂત્ર લખવું. બરાબર છે. આ 5 મુદ્દા છે. દર ટકાને ગ્રામમાં ફેરવો, પછી એને મોલ સંખ્યામાં ફેરવો, મોલ સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો, અને પછી એ ભાગશો એટલે એક સંખ્યા મળશે. એ સંખ્યા ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર લખો અને એના ઉપરથી આણ્વીય સૂત્ર લખાય. પણ આમાં તમારે બે વસ્તુ શોધવી પડશે. એક શોધવું પડે, સૂત્ર યાદ રાખજો, ગુણક સંખ્યા શોધવી પડે. ગુણક સંખ્યા શોધો ને તો જ પ્રમાણસૂચક સૂત્રને આણ્વીય સૂત્રમાં ફેરવી શકાય. તો ગુણક સંખ્યા કઈ રીતે શોધવાની? તો મોલર દળ અથવા આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્રનું સૂત્રદળ. સૂચકનું પ્રમાણસૂચક સૂત્રનું સૂત્રદળ, તો સૂત્રદળ કહીશું. અને પછી ગુણક સંખ્યા શોધાઈ જાય પછી તમે આણ્વીય સૂત્ર શોધી શકો. તો આણ્વીય સૂત્ર કઈ રીતે શોધાય? તો ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર કરવાનું. બરાબર છે. તો આ બે ઉપરથી આણ્વીય સૂત્ર શોધી શકાય. તો હવે આપણે એના માટે અહીંયા તમને કોયડો આપેલો છે, કોયડા નંબર 1.2, તો એની આપણે ચર્ચા કરીશું બાળકો. બરાબર છે. તો કોયડો જે છે 1.2, એની અંદર તમને એક સંયોજન છે, એમાં હાઇડ્રોજનના ટકા આપેલા છે 4.07%, દર ટકાવારી આપેલી છે. કાર્બનની દર ટકાવારી આપેલી છે 24.27%, અને ક્લોરીનની આપેલી છે 71.65%, દર ટકાવારી આપી છે. બીજું, સંયોજનનું મોલર દળ પણ આપેલું છે, એટલે આપણે આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય. 98.96 મોલર દળ આપેલું છે, ગ્રામ પ્રતિ મોલ. તો આના ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આપણે શોધવાનું છે બાળકો. તો આપણે જોઈએ કે ભાઈ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આના ઉપરથી કઈ રીતે નક્કી કરવું. બરાબર છે. તો જોઈ લઈએ. તો સૌથી પહેલા તમારે કોષ્ટક બનાવવાનું છે. બરાબર છે. આવી રીતે સૌથી પહેલા તત્વ લખવાનું છે. તો તત્વ 3 તમને આપેલા છે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. પછી એના ટકાવારી શોધો અથવા પરમાણ્વીય દળ લખી દઈએ. પહેલા આનું 12, આનું 1 અને આનું 35.5. પછી એની ટકાવારી લખવાના છે. તો દળ ટકા, પણ હવે શેમાં લખીશું આપણે? ગ્રામમાં. તો આને શું, પહેલાના ટકા કેટલા હતા? 24.27, તો 24.27 ગ્રામ લખાય. આને 4.7 ગ્રામ, અને આને કહીશું આપણે 71.65 ગ્રામ કહીશું. હવે મોલ શોધવાનો છે. તો પરમાણુનો ગુણોત્તર અથવા એને કહેવાય મોલ. ચલો, તો આ વજન ભાગ્યા આણ્વીય દળ આવે. તો અહીંયા શું આવશે? આ વજન છે ને આ પરમાણ્વીય દળ. તો આપણે મોલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વીય દળ, તો 24.27 ભાગ્યા 12. આમાં આવશે 4.07 ભાગ્યા 1, અને આમાં આવશે 71.65 ભાગ્યા 35.5. તો આનો જવાબ મળે છે 2.039. આનો જવાબ મળે છે 4.07, એમનો એમ જ આવશે. અને આનો જવાબ મળે છે 2.018. હવે આના પછી ટોપિક કયો હતો? મોલને નાની સંખ્યા વડે ભાગો. તો કઈ નાની સંખ્યા? તો આ 3માં જોવાનું, સૌથી નાની સંખ્યા કઈ છે? તો આ છે. તો આના વડે આ 3 સંખ્યાઓને ભાગવાનો, એને કહેવાય સાદો ગુણોત્તર. શું કહેવાય એને? સાદો ગુણોત્તર. તો જુઓ, 2.039 છેદમાં 2.018, 4.07 છેદમાં 2.018 અને 2.018 છેદમાં 2.018 આવે. આનો જવાબ 1 આવશે. આનો જવાબ આવે છે 2 નજીકમાં. આનો 1.01. તો હવે આ જે પોઈન્ટમાં સંખ્યા હોય એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાની. તો પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે 0 1 કાઢી નાખો તો કોઈ વાંધો આવશે નહીં. આના 2 અને આનો 1. તો આના ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર લખી શકીશું. ચલો, કાર્બન કેટલો આવ્યો? 1. હાઇડ્રોજન કેટલો આવ્યા? 2. તો CH2 અને Cl કેટલા આવ્યા? 1. તો આ પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. તો આવી રીતે આ જે સંખ્યા આવે એ પ્રમાણે નક્કી કરવાનું. હવે તમારે આણ્વીય સૂત્ર શોધવું હોય તો પહેલા તો આનું સૂત્રદળ શોધવું પડશે. ચલો, એક કાર્બન છે તો 12, 2 હાઇડ્રોજન તો 2 × 1 અને પ્લસ 35.5. તો આનો સરવાળો કરીશું 19. સૂત્રદળ આવી ગયું આપણને. હવે આપણે ગુણક સંખ્યા બરાબર શું છે? આણ્વીય દળ અથવા મોલર દળ છેદમાં સૂત્રદળ. તો આપણું આણ્વીય દળ કેટલું હતું? 98.96, 49.5. તો આનો જવાબ શું આવશે? 2 આવશે. તો n બરાબર 2 આવ્યા. હવે મારે આણ્વીય સૂત્ર નક્કી કરવું છે.
તો આણ્વીય સૂત્ર બરાબર n, n એટલે કેટલા 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl. તો 2 વડે બધાને ગુણી નાખો તો C કેટલા આવશે 2, 2 દુ 4, C2H4 અને Cl કેટલા 2, C2H4Cl. તો આ એનું અણુસૂત્ર થઈ ગયું બાળકો. તો આવી રીતે અણુસૂત્ર નક્કી કરવાનું હોય છે. એના પછી સ્વાધ્યાયની અંદર તમને ત્રીજો દાખલો જે આપેલો છે, હવે એની ચર્ચા કરીશું આપણે. તો સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો છે, એની અંદર તમને આપેલું છે કે ભાઈ આયર્ન એટલે કે Fe એના ટકા આપેલા છે 69.9%, અને ઓક્સિજન જે છે એ ઓક્સિજનના ટકા આપેલા છે તમારે 30.01%. તો આમાં એવું કીધું છે ખાલી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો, ખાલી પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર છે. તો એકલું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું આપણને કીધેલું છે. તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર જોઈએ કે આમાં શું નક્કી થશે. તો તત્વ આપણું આ ઉપર જે કોષ્ટક બનાવ્યું એવું કોષ્ટક બનાવવાનું. તો આમાં ખાલી પ્રમાણ સૂચક સૂત્ર જ શોધવાનું છે. તો એક કોણ છે આપણી જોડે Fe અને બીજો કોણ છે ઓક્સિજન. ચલો તો એનું પરમાણવીય દળ પહેલા લઈ લઈશું. તો એનું પરમાણુ દળ આનું લઈશું 55.85 અને આનું લઈશું 16. 56 લો તો એ ચાલે, વાંધો ના આવે. ચલો ટકાવારી છે પણ ગ્રામમાં. ચલો કેટલી છે 69.9 ગ્રામ, 30.01 ગ્રામ. ચલો હવે મારે શું શોધવાના છે મોલ. તો વજન ભાગે આણ્વીય દળ, તો 69.9 છેદમાં 55.85. અહીંયા આવશે 30.01 ભાગ્યા 16. આનો જવાબ આવે છે 1.25 અને આનો જવાબ આવે છે 1.88. બંનેમાં નાની સંખ્યા છે એના વડે ગુણવાનું, તો એને કહેવાય બરાબર છે સાદો ગુણોત્તર. ચલો 1.25 ભાગ્યા 1.25 આવશે. ખબર પડી? કારણ કે નાની સંખ્યા આ જ છે. અહીંયા 1.88 ભાગ્યા 1.25 આવે. આનો જવાબ આવશે 1, પણ આનો જવાબ 1.5 આવશે. તો હવે આમાં પૂર્ણાંક સંખ્યા કઈ રીતે નક્કી કરવી? બરાબર છે. 1.05 આવ્યો હોત તો 1 લખી નાખાય. તો અહીંયા 1.5 છે, એમાં 1 અથવા 2 શું લખવું? તો આવું વચ્ચેનું આવે જ્યારે એકદમ, તો તમારે એ વખત શું કરવાનું હવે? તો હવે મારે અહીંયા જો પૂર્ણાંક સંખ્યા લાવવી હોય તો મારી જોડે એક રસ્તો છે, આને 2 વડે ગુણો. જો આને 2 વડે ગુણું તો આને પણ 2 વડે ગુણવા પડે. તો આનો જવાબ 2 આવશે અને આનો જવાબ કેટલો આવશે 3. તો હવે આપણું સૂત્ર શું બનશે? તો પ્રમાણ સૂચક સૂત્ર. ચલો Fe કેટલા આવ્યા 2, તો Fe2 અને ઓક્સિજન કેટલા આવ્યા 3, તો O3. તો આપણું સૂત્ર શું આવે Fe2O3. તો આવી રીતે આપણને આ પ્રમાણ સૂચક સૂત્ર મળે બાળકો. તો આ વિડીયોની અંદર આપણે ખાલી વાત કરી હતી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવવાની જે રીત છે એનો આપણે આખો અભ્યાસ કર્યો બાળકો. તો આની અંદર પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જે છે એનો જ ઉપયોગ કર્યો અને આપણે એટલું ગણીશું. હવે આગળનો જે ટોપિક છે એ આના પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. તો આજે આપણે આટલું રવા દઈએ છીએ. ઓકે, બાય સ્ટુડન્ટ.